જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે વાતચીત કરવાનો જે પ્રયોગ રાખ્યો છે એમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ ખરેખર જોવા જાય ને તો પછી આ પ્રકૃતિ પણ ખુલ્લી થાય. જેમ આપણે કોઈની સામે ખુલ્લા થઈએ, દાદા કે આલોચના થવી સહેલી નથી. અને એટલે કે હા બરાબર છે, આલોચના થવી સહેલી નથી, પણ ધીમે 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 કરીને જેમ દાદા પર વિશ્વાસ આવતો જાય છે તેમ પછી આ રીતની ભાવના થાય એટલે મારે તમારી પાસે આલોચના કરવી છે. અને એ જ રીતે આખી આ વાતના પ્રયોગથી આ નામધારીની આલોચના થશે. એટલે આમાં તો કેવું છે, ખુદ से खुद का छेद होता है. એટલે આ બધા પ્રયોગ પોતે પોતાની સાથે જ કરે છે અને એમાં આ વ્યવહાર આખો આપણને ઓળખાતો જાય અને વ્યવહાર એટલે નામધારી દેખાલાશ કરતા જાય, ખુલ્લા થતા જાય અને એ બંધ રાખે છે તેના લીધે તો આ બધી મુશ્કેલીઓ છે. તો જેમ જેમ ખુલ્લા થતા જશે, આલોચના થશે, પછી તે દોષ ગયો જ સમજો. એટલે ત્યાં સુધી આપણે જવાનું છે. એનું પરિણામ શું? તો આપણે બધા જોડે એટલો સરસ મેળ પડે, બધા જોડે આપણને ફાવે, કોઈની જોડે માથાકૂટ થાય નહીં, આપણી પ્રસન્નતા ક્યારે જાય નહીં. એટલે આ ઉદાસ પરિણામ વધતા જશે, અભેદતા વધતી જશે. ભેદભાવ તો નામે રહેશે નહીં, પણ નાના નાના સરખા ભેદભાવ પણ સમજાતા જશે. એટલે આપણે આ સમજણથી, આ પ્રયોગથી, આ રીતે જિંદગીમાં બધા પરિણામ આવતા જાય એનો પહેલા આપણે જીવન ઉપરના પ્રોગ્રામમાં સવારે સવાર ગુજરાતી સત્સંગ 4:30 કીર્તન ભક્તિના આરતી